મને કહેવાનું ગર્વ થાય છે કે જે માહિતી હું લઈને આવ્યો છું અને અત્યારે હમણાં જસ્ટ સંદીપભાઈનું ને ડેપ્યુટી કલેક્ટર સાહેબનું સન્માન થયું એટલે બોરડ પરિવારમાં ત્યાં સુધીમાં સરકારી ખાતામાં જવા સુધીનું બધું કાર્ય થઈ ચૂકેલું છે। આપ સૌને અભિનંદન પાઠવું છું કે આયોજક ટીમને અને બધાને કે આ જે આયોજન કરેલું છે ફૂલે ફૂલ છે। હું મેહુલ કુમાર માલવિયા સરદારધામ ટીમ વતી સુરત સહ કન્વીનર સરદારધામની માહિતી આપવા આવ્યો છું। બહુ સમય મર્યાદા હોવાથી ટૂંકમાં જ માહિતી આપીશ। સરદારધામ એટલે શું? સમગ્ર વિશ્વના સમસ્ત પાટીદાર એટલે લેવા કડવા ગુજરાતી મહેસાણી જે કામ સરદાર વલ્લભભાઈ પટેલે 526 રજવાડા ભેગા કરીને ભારતને એક કરવાનું કામ કર્યું હતું એ જ કામ સરદારધામ કરી રહ્યું છે, જેના અંતર્ગત સરદારધામ મુખ્ય 5 લક્ષ્યબિંદુઓ પર કામ કરે છે। પહેલું લક્ષ્યબિંદુ છે સરદારધામ ભવનોનું નિર્માણ કરવું। સરદારધામ ભવનોનું નિર્માણ એટલે કેવા પરવડે તેવા ભવનોનું નિર્માણ કરવું। આજે આપણા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા યુવાનો દીકરા દીકરીઓ એને દૂર શહેરમાં સારા શહેરમાં ભણવા જવું હોય, સારી કોલેજમાં ભણવા જવું હોય, ત્યાં રહેવા જમવા ખાવાની અથવા તાલીમ કેન્દ્રની સગવડતાઓ પૂરતી હોતી નથી, ત્યારે સરદારધામ એમને પરવડે તેવા ભવનો એટલે કે એવી હોસ્ટેલ પ્રોજેક્ટો બિલ્ડિંગો બનાવી આપે છે, જેની ફીની માહિતી આંકડાકીય માહિતી આપું છું। 25,000 રૂપિયા ફી છે આખા વર્ષની, જેમાં કોઈ જીપીએસસી યુપીએસસી કે ડિફેન્સ સિવિલની કોઈ પણ તાલીમ લેતા હોય તો આખા વર્ષની રહેવા જમવા ખાવા પીવા હોસ્ટેલની ફી સાથે એમને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે। કોઈ પરિવાર એવો છે કે જેની આવક 2 લાખ કરતાં ઓછી છે તો 12,500 રૂપિયા ફી, અને કોઈ પરિવાર એવો છે પાટીદાર પરિવાર છે જેની આ 12,500 રૂપિયા પણ ભરી શકાય એવી શક્તિ નથી, પણ એનો દીકરો કે દીકરી ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે, મતલબમાં એની ટકાવારી સારી છે, તો ફક્ત 1 રૂપિયાના ટોકન દર ઉપર પાટીદાર પરિવારના છોકરાને સરકારી નોકરીમાં બેસાડવા સુધીનું કાર્ય સરદારધામ કરે છે। એક દીકરી જ્યારે સમૂહ લગ્ન તમે કરો છો, આયોજકોને વિનંતી છે કે જ્યારે સમૂહ લગ્નનો એક દીકરી જ્યારે બીજા પરિવારમાં જાય છે ત્યારે મહિલાઓ માટે ખાસ કે એક દીકરી આ ઘર તો તારે જ છે, જો એક શિક્ષિત દીકરી હોય તો એનું એક બીજું ઘર તારે છે, એના બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ થતું હોય, ત્યારે સરદારધામમાં આવતા 2 લાખની આવક હોય કે 2 લાખ કરતાં ઓછી કે વધારે કોઈ પણ આવક હોય, સરદારધામમાં કોઈ પણ દીકરીને ફક્ત ને ફક્ત 1 જ રૂપિયાના ટોકન દર ઉપર ભણાવવામાં આવે છે। ભવનોના નિર્માણની વાત કરું તો અમદાવાદમાં 1600 દીકરીઓ રહી શકે એવા ભવનોનું નિર્માણ થઈ ચૂક્યું છે અને અત્યારે કાર્યરત છે। વડોદરામાં 1000 વિદ્યાર્થીઓ રહી શકે એ બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં એ ભવન પણ કાર્યરત થઈ જશે। મુંબઈમાં પાટીદાર સમાજ બહુ વિશાળ છે, મુંબઈમાં સોનાના ટુકડા જેવી એક જમીન 16 એકર જમીન નવી મુંબઈ ખાતે કચ્છી પાટીદારે સરદારધામને દાનમાં આપેલી છે અને ભવિષ્યમાં આપણે મુંબઈ ખાતે પણ સરદારધામ બનશે। દર 2 વર્ષે એક ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવે છે જીપીબીએસ અંતર્ગત। સરદારધામમાં દરેક પાટીદાર સમાજ પોતાનો ઉદ્યોગ પ્રદર્શિત કરી શકે એના માટે એક વિશિષ્ટ ઉદ્યોગ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત 2018માં 3 લાખ વિઝિટરો સાથે ગાંધીનગર ખાતે એક જીપીબીએસ સમિટ થઈ ચૂકી છે। 2 વર્ષ પછી એટલે કે 2020માં અમદાવાદ ખાતે જેમાં 6 લાખ વિઝિટરો હતા, એના 2 વર્ષ પછી એટલે 2022માં અહીંયા આપણા આંગણે સુરત ખાતે સરસાણ એક્ઝિબિશન સેન્ટરમાં 7 લાખ વિઝિટરો સાથે કોરોના પછી આપણે જીપીબીએસની ખરેખર અભિનંદનને પાત્ર સફળ આયોજન કરેલું છે। 2024 એટલે આજની તારીખમાં 7, 8, 9 અને 10 4 દિવસ માટે રાજકોટમાં જીપીબીએસનું આયોજન છે અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પાટીદારના દરેક પાટીદારોના સહયોગથી 2026માં જીપીબીએસ આપણે અમેરિકા ખાતે કરવા જઈ રહ્યા છીએ। સરદારધામમાં બિઝનેસમેનો માટે પણ એક ઉપાય રાખેલો છે કે દર અઠવાડિયે બિઝનેસમેનો ભેગા થાય, 35 અલગ અલગ બિઝનેસવાળા એક સરખા નહીં, ટેક્સટાઇલવાળા એક સરખા નહીં, ટેક્સટાઇલવાળા 2 જ વ્યક્તિ, એવા 35 અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ બિઝનેસ સાથે સંકળાયેલા હોય, ટોટલ 70 જણા થાય, દર અઠવાડિયે ભેગા થાય, બિઝનેસની વાતો કરે અને પોતાનો બિઝનેસનો ગ્રોથ કરે। તમે કઈ રીતે ઉઘરાણી કરો છો, તમે કઈ રીતે માલ વેચો છો, એકબીજામાંથી શીખીને
મને જણાવતા એ આનંદ થાય છે કે સરદાર ધામમાં અત્યાર સુધીમાં સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા બધું મળીને 20 ટીમો કાર્યરત છે અને અંદરો અંદર પાટીદારો સાથે મળીને 525 કરોડનો બિઝનેસ અંદરો અંદર કરી નાખેલો છે. હું કલ્પેશભાઈ બોરણનો ખાસ અભિનંદન અથવા આભાર વ્યક્ત કરું છું કે જેમણે અહીંયા માહિતી આપવા માટે મને વિનંતી સમય ફાળવેલો છે. એક વોટ્સઅપની લિંક આપીશ કલ્પેશભાઈ હસ્તક, પરિવારના દરેક સભ્યો એના અંતર્ગત જોડાઈ શકે છે અને ખાસ એક પેમ્પલેટ આપેલા છે જે પરિવારના સભ્યોમાં વિતરિત કરી આપજો. આયોજક ટીમ અને દરેક કાર્યકરો સ્ટેજ પર ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરું છું. સરદારધામ ટીમ અને સરદારધામ વતી આપ સૌનો આભાર. જય સરદાર.